હેલો સ્ટુડન્ટ્સ, તો આજે તમે થંબનેલ જોયું અને તમે આ વિડીયોને જોવા આવ્યા, બરાબર. સો બેઝિકલી શું છે કે વોટ ઇફ જો જીપીએસસી સિવિલની જે એક્ઝામ છે એ આવતા વર્ષે અદરવાઇઝ આ વર્ષે ના આવે તો શું? ઓકે, તો બેઝિકલી આ વિડીયોમાં હું તમને એક વાત કહીશ કે જેમાં ગેટ અને જીપીએસસી સિવિલ બેઝિકલી કેવી રીતે તમને હેલ્પ કરે છે. ગેટની જે પ્રિપેરેશન છે જે તમને જીપીએસસી સિવિલમાં કેવી રીતે હેલ્પ કરે છે એના પર આપણે પૂરી વાત કરીશું આ વિડીયોમાં. આ જે પોઈન્ટ છે જે તમને લાગે પ્રોપરલી છે તો યુ કેન ટેક ધી પોઝિટિવ્સ, અદરવાઇઝ જેને નેગેટિવ લેવું છે એ નેગેટિવ જ લેશે. પણ આજે આપણે અહીંયા વાત કરીશું કે શું આપણે ફક્ત ને ફક્ત જીપીએસસી સિવિલ એક્ઝામને જ ટાર્ગેટ કરવી જોઈએ કે આપણે કોઈક એવી એક્ઝામને પકડવી જોઈએ કે જેનાથી આપણે એક તીર અને બે શિકાર થઈ શકે. ઠીક છે, તો જોઈએ ડિટેલમાં. ઠીક છે, એક્યુમેન ગેટ એકેડમી આપણી ઇન્સ્ટિટ્યૂટ છે. ઘણા વર્ષોથી તમે જોતા આવ્યા છો આ ચેનલને અને ઘણા વર્ષોથી તમે આ ચેનલને જોઈને અને અહીંયાથી ઘણા બધા વેલ્યુએબલ ફીડબેક્સ મેળવો છો. ઠીક છે, તો હવે જો બેઝિકલી તમારી પાસે બે એક્ઝામ છે, ગેટ ઓર જીપીએસસી સિવિલ. હું તમને કેમ કહું છું કે તમારે ગેટની જે એક્ઝામ છે એ પહેલાં ટાર્ગેટ કરવી જોઈએ. તમને બધાને બધું બહુ ખબર છે પણ આજે થોડુંક આપણે કમ્પેરિઝન કરીશું. ઠીક છે, સૌથી પહેલાં હું એક વાત કરું તો એક વૃક્ષ છે. ઠીક છે, હમણાં કેરીની સિઝન ચાલે છે તો આપણે વાત કરીશું કેરીની. તો કેરીનું એક ઝાડ છે. ઓકે, હવે કેટલાક ફ્રૂટ્સ જે છે તમારા બહુ નીચે લાગેલા છે, જે તમે ઇવન આપણે હાથ નાખો તો તમારા હાથમાં આવી જાય એવા ફ્રૂટ્સ છે. અને અમુક ફ્રૂટ્સ છે ઘણા ઉપર લાગેલા છે કે જે ટોપ પર છે. તો હવે તમે જ કહો કે તમે સૌથી પહેલાં કયા ફ્રૂટ્સ તોડશો? ઓબ્વિયસ છે કે આપણે જે હાથ લાગશે એ પહેલાં ફ્રૂટ્સ તોડીશું. તો એ જ છે આપણી માટે ગેટ, કે જે લો હેંગિંગ ફ્રૂટ્સ છે આપણી માટે હમણાં. કેમ લો હેંગિંગ છે આપણી માટે હમણાં એની વાત કરું તો તમને બધાને ખબર છે કે ગેટ એક્ઝામ જે છે આપણે થર્ડ યરમાં આપીએ છીએ. હે ને, થર્ડ યરમાં આનું શું આવે છે? ફર્સ્ટ અટેમ્પ્ટ આવે છે આનું. હે ને, ફર્સ્ટ અટેમ્પ્ટ થર્ડ યરમાં આવે છે, બરાબર. અને જીપીએસસી સિવિલની જે એક્ઝામ છે ને જનરલી તમને ખબર છે કે તમે પાસ આઉટ થયા પછી આપી શકો. હે ને, થર્ડ યરમાં તો આ એક્ઝામ અપાય જ નહીં તમારાથી. ઠીક છે, તો મેક્સિમમ સ્ટુડન્ટ શું કરે છે? ખાલી ને ખાલી જીપીએસસી સિવિલ પર ટાર્ગેટ કરે છે. હું તો જીપીએસસી સિવિલ કરવાનો છું, હું મારી પ્રિપેરેશન થર્ડ યરથી સ્ટાર્ટ કરી દઈશ. પણ એ જીપીએસસી સિવિલની એક્ઝામ તમે પાસ આઉટ થયા પછી આપી શકશો. તમે થર્ડ યરમાં છો એટલો મતલબ તમારો 5th સેમિસ્ટર હશે, 6 હશે, 7 હશે ને 8 હશે, તમારા 4 સેમિસ્ટર, એટલે 2 વર્ષ સુધી તમે આની પ્રિપેરેશન કરશો. 2 વર્ષ સુધી તમે પ્રિપેરેશન કરશો અને જ્યારે આ એક્ઝામ આવશે ત્યારે શું તમારામાં એ કેપેસિટી હશે કે તમે એટલા જ એન્થુઝિયાસ્ટિકલી પ્રિપેર કરી રહ્યા હશો? તો નહીં હોય, કેમ કે 2 વર્ષ ઇઝ અ લોંગ ટર્મ. બટ ગેટની જે એક્ઝામ છે, ગેટ જે તમે થર્ડ યરમાં આપવાનો છો, વાય ડોન્ટ યુ ટ્રાય સ્ટાર્ટિંગ યોર પ્રિપેરેશન ફ્રોમ ધી સેકન્ડ યર? અને ગેટની એક્ઝામ પ્રિપેરેશન જનરલી સેકન્ડ યરથી લોકો સ્ટાર્ટ કરે છે. ક્યારથી સ્ટાર્ટ કરે છે? સેકન્ડ યરથી. એટલે કે એ લોકો જ્યારે થર્ડ સેમિસ્ટરમાં આવે છે ત્યારથી જ જનરલી ગેટની એક્ઝામ સ્ટાર્ટ કરી દે છે. બધાને આઈડિયા હશે જ. તો ઘણા છોકરાઓ હશે તો શું કરશે? હવે જીપીએસસીની સિવિલની જ્યારે આપણે એક્ઝામની પ્રિપેરેશન કરીએ એનાથી આપણે ગેટ પાસ આઉટ ના થઈ શકીએ. પણ ગેટની એક્ઝામ જ્યારે આપણે પ્રિપેરેશન કરીએ તો ડેફિનેટલી આપણે જીપીએસસી સિવિલનો 70% સિલેબસ તો એ જ છે. તમને ખબર છે તમારી જીપીએસસી સિવિલની જે એક્ઝામ્સ આવે છે એ કેટલા માર્ક્સની આવે છે? 300 માર્ક્સની આવે છે, બરાબર. એમાંથી 200 માર્ક્સ જે છે તમારા કયા આવે છે? ટેકના આવે છે ને 100 માર્ક્સ તમારા જે છે એ નોન ટેકના આવે છે. આ જે તમારા 200 માર્ક્સની એક્ઝામ છે ને એ તમને ગેટ કરીને આપી જ દેશે. તમને ખબર છે ગેટમાં શું આવે છે? તો ગેટમાં એમસીક્યુ આવે છે, જે આપણી જીપીએસસી સિવિલની એક્ઝામમાં પણ એમસીક્યુ જ આવે છે. ગેટની જે એક્ઝામ છે તમારી એ થોડી ટફ લેવલની છે. આપણે માનીએ કે ટફ લેવલની છે, પણ તમે જુઓ ને તમને થર્ડ યરમાં જે એક્ઝામ આપવા મળે છે, બીજા તમે બેનિફિટ જોશો તો ગેટની જે છે એનાથી તમને પીએસયુની જોબ મળે છે. અને પીએસયુ તમને ખબર છે કે સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે. કઈ એક્ઝામ છે? સેન્ટ્રલ લેવલની. જ્યારે કે આપણે જીપીએસસીની વાત કરીએ તો એ આપણી છે સ્ટેટ લેવલની છે. તો કોઈ વિડીયોમાં આપણે વાત પણ કરીશું કે સેન્ટ્રલ લેવલ અને સ્ટેટ લેવલની એક્ઝામ પાસ કરવાથી શું ફાયદો થાય, કે સ્ટેટ લેવલમાં શું ફાયદા છે ને સેન્ટ્રલ લેવલમાં શું થતું. ઓબ્વિયસ આપણે જોઈએ તો સેન્ટ્રલ લેવલની જે એક્ઝામ છે તમારી જે ગેટની છે પીએસયુ માટે સેન્ટ્રલ લેવલ, એ ડેફિનેટલી આના કરતાં બેટર હશે. કેમ કે જે પણ નવા બેનિફિટ્સ આવે છે ગવર્મેન્ટમાં એ સૌથી પહેલાં કોને એપ્લિકેબલ થાય છે? તો દેટ ઇઝ એપ્લિકેબલ ઇન સેન્ટ્રલ લેવલ ફર્સ્ટ. એના પછી ક્યાંક ને ક્યાંક જઈને સ્ટેટમાં એપ્લિકેબલ થાય છે, બરાબર. પણ મોટી વાત કરીએ તો સૌથી બેસ્ટ જે છે તમારી માટે એ તમે ક્યારે આપી શકો? જે પહેલાં એક્ઝામ આવતી હશે એ જ તમારે આપવી જોઈએ ને. તમે કઈ એક્ઝામ છે જે ફાઇનલ યરમાં આવશો અને પછી આપશો, કે પાસ આઉટ થયા પછી આપશો, એ બધી પછી આવશે. પણ સૌથી પહેલાં તમે જે થર્ડ યરવાળી તમારી ગેટ આવે છે કે જે તમે 6th સેમિસ્ટરમાં આપવાના છો એને આપો ને. બીજો બેનિફિટ શું તમને બતાવું તો વન એક્ઝામની પ્રિપેરેશન અને મલ્ટિપલ એક્ઝામ્સ તમે પાસ કરી શકો. ફોર એક્ઝામ્પલ યુ આર એલિજિબલ ફોર જેઈ, જુનિયર એન્જિનિયર, એસએસસી જેઈમાં એ પણ તમે આપી શકો. પછી તમે જેઈ આપી શકો આરઆરબીમાં. પછી તમે આપણી એઈની એક્ઝામ આવશે અસિસ્ટન્ટ એન્જિનિયરની જીપીએસસીમાં, એ પણ તમે આપી શકશો. પણ આ બધી એક્ઝામ ક્યારે છે? તમારા પાસ આઉટ થયા પછી છે ને. પાસ આઉટ તો થવું પડશે પહેલાં.
પણ ગેટમાં એવું નથી. સપોઝ કરો કે તમે થર્ડ યરમાં 6 સેમિસ્ટરમાં એક્ઝામ આપી અને તમારા માર્ક્સ આવી જશે 50, સપોઝ કરો, ઠીક છે, 100માંથી આપણે લાવી દીધા કેટલા 50. હવે આ 50 માર્ક્સના બેઝિસ પર તમને શું મળે છે? તો તમને બધું જ મળે છે. તમને IISc મળે છે, IIT મળે છે, બરાબર. તમે હમણાં તમને કોલેજ તો પાસ કરવી જ પડશે, પણ બેઝિકલી તમે શું કર્યું? જ્યારે તમે તમારા થર્ડ સેમિસ્ટર, તમારા 6 સેમિસ્ટર થર્ડ યરમાં હતા ત્યારે તમે શું કર્યું? ત્યારે તમે તમારી IITs અને IIScની સીટ્સ બુક કરી નાખી ભાઈ. અહીંથી તમને એક ગેરંટી તો મળી ગઈ કે મારું IIT IIScમાંથી થશે જ્યારે માસ્ટર્સ, ત્યારે મારું બેસ્ટ જ થવાનું છે. સપોઝ કે તમને નથી જવું, પણ તમારે તમારી સીટ બુક કરાવી દીધી. હવે તમે જ્યારે તમારા 4th યરમાં, એટલે કે તમારા 8th સેમિસ્ટરમાં જ્યારે ગેટની એક્ઝામ આપશો, બરાબર, ગેટની એક્ઝામ તમે 8th સેમિસ્ટરમાં આપી, તો ડેફિનેટલી આ 50માં કંઈક ને કંઈક તો વધારો થશે. એવું તો છે જ નહીં કે વધારો નહીં થાય, કેમ કે 1 વર્ષ છે. અને અહીંયા સમજો તમે 50 માર્ક્સ લાવ્યા છો એટલે તમે કેટલા મોટિવેટેડ હશો અહીંયા. તો તમે શું કરશો? તમારું 100% આપશો અને પછી શું થશે? આ 50માંથી સપોઝ તમારા 60 થઈ ગયા, બોસ બધું જ ઓપન છે. 100માંથી 60 બધું જ ઓપન. તમારી PSU ઓપન, ONGC, IOCL, GAIL, BAIL બધું જ. કેટલા? 22 લાખનો સેલેરી, 22 લાખ પર એનમ. જેની સામે આપણે GPSCમાં કેટલો સેલેરી લઈએ છીએ? તો 6 લાખ યા 7 લાખ મેક્સિમમ, બરાબર. 6 થી 7 લાખ મળતા હશે આપણને. સપોઝ કરો કે 70,000 રૂપિયા છે, તો 12 સીતા 84 થયા, 8 લાખ 40,000, ચલો 8 લાખ સુધી પહોંચ્યા. પણ ક્યાં 22 અને ક્યાં 8? બરાબર. તો એ પણ નથી. એના કરતાં તમે બેનિફિટ જો કે એક સેન્ટ્રલની જોબ છે, બોસ, સેન્ટ્રલ લેવલની જોબ પછી તમને છે ને ઇન્ટરનેશનલ એક્સપોઝર પણ મળે છે. એક યાદ રાખજો, આના પર આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું સેન્ટ્રલ અને સ્ટેટ માટેનો, પણ હું બેઝિક તમને ઇન્ફોર્મેશન આપું તો આ છે. સેન્ટ્રલ લેવલમાં તમને ઓબ્વિયસ છે કે વધારે બેનિફિટ્સ છે કમ્પેર ટુ સ્ટેટ. બીજું, સ્ટેટવાળી જે એક્ઝામ છે તમે ફાઇનલ યર પાસ થાય પછી આપશો, જ્યારે કે સેન્ટ્રલવાળી એક્ઝામ જે છે તમે થર્ડ યરમાં જ આપવાના છો. થર્ડ યરમાં 50 માર્ક્સ લાવી દો, એના પછી બેટર છે 4th યરમાં હજુ ટ્રાય કરો, બેટર આવશે. એના પછી જો તમારે ટ્રાય કરવું છે તો IAS ટ્રાય કરો ને, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ. ઘણા લોકોને નહીં ખબર હોય IAS વિશે, તો આપણે તમને એક બતાવીશું ઇન્ફોર્મેશન. તો ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ ગેટ ગવર્મેન્ટ જોબ્સ, હે ને, ઇઝીએસ્ટ વે ટુ ગવર્મેન્ટ જોબ જ્યારે તમે ગેટથી આપો છો. અને એ બેસ્ટ જોબ હશે તમારી માટે, અને સેકન્ડરી નહીં હોય, દેટ ઇઝ ધ બેસ્ટ જોબ. એના પછી પણ જો તમને જવું જ છે GPSC માટે, તો તમને ગેટની એક્ઝામની પ્રિપરેશન GPSCમાં ડેફિનેટલી હેલ્પ કરે છે, જે આપણને જોયું પાછલી સ્લાઇડમાં. ઓકે, તો ઓવરઓલ હું તમને શું કહેવા માંગુ છું કે સપોઝ કરો કે GPSCની એક્ઝામ નથી આવતી કન્ટિન્યુઅસ 2 વર્ષ સુધી, તો શું આપણે બેસી રહીશું? ના. અને જે લોકો ખાલી ને ખાલી એક જ એક્ઝામ પર ટાર્ગેટ મારીને બેસે છે ને, એ લોકો માટે સૌથી ડેન્જર સિચ્યુએશન છે. સપોઝ કે ના આવી, ગેરંટી તો છે નહીં કે દર વર્ષે આવશે જ, હે ને. 2014થી ચાલી રહી છે, 2025 આવી ગયું, દર વર્ષે આવે છે. પોસિબિલિટી છે કે કદાચ 2 વર્ષ ગેપ પણ મૂકે કે ના આવે, તો શું કરીશું? કશું નહીં કરીએ. ના બોસ, છે ગેટ છે આપણી માટે, કરો. ગેટથી એવું નથી કે માસ્ટર્સ માટે જ કરો તમે. યુ ટ્રાય ફોર PSU જોબ ને, તમારી માટે છે ને. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારા PSU જોબમાં કામ કરે છે, ઠીક છે. તો એક્યુમેન ગેટ એકેડમી તમને ગેટની પ્રિપેરેશન પણ કરાવે છે. અને તમે હાલ જોઈ રહ્યા છો કે GPSC સિવિલની તમારી જે એક્ઝામ થઈ રહી છે, એમાં જે પેપરના જે ટફનેસ થઈ રહી છે, એ ટફનેસ તમે જોતા હશો કેટલા લેવલ પર આવી ગઈ છે. ઓલમોસ્ટ કમ્પેર ટુ ગેટ આવી ગયું છે ને હવે તો. બધાને ખબર છે કે ટફનેસ વધી રહ્યું છે દિવસે ને દિવસે. જ્યારે તમે કોઈને કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટમાં પ્રિપેરેશન કરો છો જે ફક્ત GPSC સિવિલ માટે જ કરાવે છે, તો બોસ એનું જે વિઝન છે ને એ એટલું જ રહેશે. કોઈ દિવસ સપોઝ કે બહુ અઘરું પેપર નીકળ્યું ગેટ સુધીનો, અમારી પાસે ટ્રેનર છે જે ગેટની એક્ઝામમાં પણ પ્રિપેર કરાવી શકે છે તમને, અને અમે કરાવીએ છીએ. સ્ટુડન્ટ અમે બધે કહીએ છીએ કે ભાઈ ગેટ પણ આપો ને GPSC સિવિલ આપો. અમારી અલગ અલગ બંને બેચો અલગ અલગ ચાલે છે, પણ ઇન બોથ બેચ, મતલબ ગેટમાં તો અમે કહીએ છીએ કે GPSC સિવિલ લખો તમે, અને GPSC સિવિલની પ્રિપેરેશન જેમને કરાવીએ છીએ એમને પણ કહીએ છીએ કે તમે ગેટ લખો. એનાથી ફાયદો જ છે, તમને કોઈ નુકસાન નથી. ગેટની એક્ઝામ 3 કલાકની હોય છે યાર, અને 100 માર્ક્સની એક્ઝામ હોય છે. 3 કલાકની એક્ઝામ છે, 65 જ ક્વેશ્ચન કરવાના છે તમારે 3 કલાકમાં. જ્યારે કે GPSC સિવિલમાં તમારે 3 કલાક એટલે કે તમારી 180 મિનિટ છે, ને તમારે 300 ક્વેશ્ચન તમારે MCQના કરવાના હોય છે. ઓવરઓલ એક્ઝામ તો સેમ જ છે, કોઈ ડિફરન્સ નથી. હા, ટફનેસનો એક ડિફરન્સ છે, પણ તમે વિચારો કે તમે કોઈ ટફનેસ લેવલની એક્ઝામ પ્રિપેરેશન કરી, તમારી પાસે 10નું ટફનેસ લેવલ છે, 10 એટલે એકદમ હાઈ, બરાબર. હવે તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરી, હવે GPSCની ક્યાંક ટફનેસ, પહેલાં તો GPSCની ટફનેસ બહુ એકદમ 4 અને 5 લેવલ પર રહેતી હતી, પણ હવે આ ટફનેસ છે ને ઓલમોસ્ટ 8 પર થવા આવી છે. હવે તમે જ વિચારો કે સપોઝ કોઈ દિવસ કે 100 વેકેન્સી આવી, ઠીક છે, 100 વેકેન્સી આવી, બરાબર. 2025માં આવી ગઈ 100 વેકેન્સી આપણી પાસે, ઠીક છે. હવે તમે વિચારો કે આ 100 વેકેન્સી માટે ટોટલ એપ્લિકેશન જે આવ્યા 5000 આવ્યા, બરાબર છે. 5000 ટોટલ એપ્લિકેશન આવે, અને 5000માંથી 1000 છોકરાઓ એવા છે કે જે ગેટ પ્રિપેરેશન કરીને આવેલા છે. વેધર એ પાસ થયા, ફેલ થયા, કશું ખબર નથી, પણ 1000 છોકરાઓ એવા હતા કે જેમને 1 વર્ષ સુધી ગેટની પ્રિપેરેશન કરી છે, અને પછી એ લોકો GPSC સિવિલની એક્ઝામ આપવા આવ્યા. હવે તમે જ કહો, આ 100 વેકેન્સીમાંથી છે ને આ બધી વેકેન્સી આ લોકો લઈ જશે.
કેમ કે એ લોકોનું જે એક્ઝામની પ્રિપેરેશન છે એમણે 10ના ટફનેસ લેવલની એક્ઝામની પ્રિપેરેશન કરી છે, જ્યારે 8નું પેપર નીકળશે તે લોકોને ઇઝી પડશે. કોઈ એવું છે કે જેણે ખાલી ને ખાલી જીપીએસસીની પ્રિપેરેશન કરી હતી, એના માટે 8ની ટફનેસ લેવલનું મેચ કરવું ઇટ બીકમ વેરી ડિફિકલ્ટ. ઠીક છે, તો આ તમને એક બેઝિક વેમાં હું તમને વાત કરી શકું છું કે કેમ તમારે ગેટ માટે જવું જોઈએ, અને જો આ વર્ષે વેકેન્સી આવતા વર્ષે વેકેન્સી ના આવી તો શું. ધીસ ઇઝ ધી પ્લાન બી આપણી માટે. આ શું છે આપણી માટે પ્લાન બી છે. હું તો એને પ્લાન બી નથી માનતો, હું તો એને પ્લાન એ જ માનું છું. કેમ કે તમારે સૌથી પહેલાં આ જ એક્ઝામ આપવાની છે. આ ફર્સ્ટ એક્ઝામ જે તમે આપવાની છે તમારે ગેટ જ છે જ્યારે તમે કોલેજમાં ભણો છો. અને બીજું, આ ભણતા તમારે કોલેજ એક્ઝામમાં પણ આ હેલ્પ કરશે. તમારી કોલેજની જે સેમિસ્ટર એક્ઝામ આવે છે ને એનું રિઝલ્ટ પણ તમારું વધે છે જ્યારે યુ આર પ્રિપેરિંગ ગેટ માટે. તો ડિસિઝન થોડા વહેલા લો. 3rd સેમિસ્ટરથી જ ગેટ ચાલુ કરો. 3rd છે, 4th છે, 5th છે, ધીઝ ઓલ આર ધી સેમ. ત્યારથી ચાલુ કરો. સૌથી વધારે બેનિફિટ છે ને અહીંયાથી થશે. કેમ કે થર્ડ સેમિસ્ટરમાં જ્યારે તમે પ્રિપેરેશન કરો છો ત્યારે તમને 3rd સેમિસ્ટર, 4th સેમિસ્ટર, 5th સેમિસ્ટર, 6th સેમિસ્ટર, આ 4 સેમિસ્ટરમાં જેટલો પણ તમારો કોલેજનો સિલેબસ છે, આ 4 સેમના તમારા કોલેજ સિલેબસ જે છે, કોલેજનો સિલેબસ જે છે એ તમને આ જ આવે છે બધું. ગેટ અને કોલેજ સિલેબસ સેમ છે, તમને બધાને ખબર હશે. તો તમારો કોલેજનો સિલેબસ કવર થાય છે, તમારા કોલેજના પર્સન્ટેજ પણ વધે છે. તમારા પર્સન્ટેજ વધે તો તમે શું કરી શકો, કેમ્પસમાં તમારે સિલેક્ટ થવાના ચાન્સીસ પણ વધારે છે. તો ધીસ ઇઝ ધી એક એક્ઝામ, હે ને? ઠીક છે, તો ધીસ ઇઝ ધી, અગેન કહું છું ફાઇનલી, ધીસ ઇઝ ધી એક જ એક્ઝામ એવી છે જે તમારે જીપીએસસી સિવિલ કહો, કોલેજ એક્ઝામ કહો, તમે એસએસસી જેઈ કહો, તમે આરઆરબી જેઈ કહો, તમે આઈઓસીએલ ઓએનજીસીની કોઈ એક્ઝામ થાય એ કહો, બરાબર, કે તમે કોઈ પણ એક્ઝામ કહો, એની કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ ટુ સિવિલ, આ બધા માટે તમારે એક જ છે, દેટ ઇઝ ગેટ. ડન. તો આ એક બેઝિક વિડીયો હતો. જો લોકોને જેને ખબર પડી છે એ લોકો ડેફિનેટલી સ્ટાર્ટ કરશે પ્રિપેરેશન માટે. કેમ કે એમને ખબર છે બોસ ગેટનું ઇમ્પોર્ટન્સ શું છે અને ગેટ કેવી રીતે જીપીએસસીમાં હેલ્પ કરે છે. અમારી પાસે હમણાં 300 છોકરાઓ એવા છે જે ગેટ માટે પ્રિપેરેશન કરે છે સિવિલમાં. ઓનલાઈન ઓફલાઈન બધું મળે ને, તો ગુજરાતમાંથી 300 છોકરાઓ જે ગેટની પ્રિપેરેશન અમારી સાથે કરે છે. આમાંથી ડેફિનેટલી જ્યારે જીપીએસસીની એક્ઝામ આવશે ને ત્યારે મેક્સિમમ સ્ટુડન્ટ જે છે એક્યુમેન ગેટ એકેડેમીના છોકરાઓ જશે આપણી પાસે. જીપીએસસીની પણ અલગથી બેચ ચાલે છે, એ લોકોને પણ આપણે એટલા જ એન્થુઝિયાઝમથી ભણાવીએ છીએ. બરાબર. તો બેચ જોઈન કરવી છે કે કોઈ ઇન્ક્વાયરી કરવી છે. બુક સેટ તમે જોયો હશે, બુક સેટ આપણો સૌથી બેસ્ટ છે ગુજરાતમાં. ગેટ માટે અલગ બુક સેટ છે અને જીપીએસસીનો અલગ બુક સેટ છે. બંને પરચેસ કરવો હોય તો પરચેસ કરી લો. આ એક્સપેન્સ નથી, આ ઇન્વેસ્ટમેન્ટ રહેશે. ઠીક છે, તમારી માટે એક ઇન્વેસ્ટમેન્ટ હશે, બધી એક્ઝામ માટે કામ લાગશે. જેટલી પણ એક્ઝામ તમે આપશો, ટેકનિકલની, સિવિલની. ઠીક છે, તો કોઈને બેચ જોઈન કરવી છે કે કંઈક પૂછવું છે તો આ નંબર આપું છું. 9879387738 નંબર પર કોન્ટેક્ટ કરો અને ડિટેલ જે પણ તમને જોઈએ છે આ નંબર પરથી મળી જશે. તમારે બેચ જોઈન કરવી છે, ઓનલાઈન કરવું છે, ઓફલાઈન કરવું છે, લાઇબ્રેરી ફેસિલિટી, બુક્સ, મટીરિયલ બધું જ તમને મળશે અહીંયાથી સોલ્યુશન. ઠીક છે, તો અગેન રિક્વેસ્ટ કરીશ કે ગેટની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. 3rd યર હોય, 3rd સેમ હોય, 4th સેમ હોય, 5th સેમ હોય, 6th સેમ હોય, જે પણ તમારું હમણાં ચાલુ થવાનું, હમણાં તો 1, 3, 5, 7 ચાલુ થશે. બરાબર. હમણાં કયા સેમિસ્ટર ચાલુ થવાના છે? 1, 3, 5, 7. કોઈ કહેતો હોય મારે ફર્સ્ટ યરમાં છે ને ચાલુ કરવું છે, સ્ટાર્ટ કરી દો બોસ, કોઈ લોસ નથી. ફર્સ્ટ સેમિસ્ટરમાં છે તો શું થયું, મેથ્સ જ ભણશો ને. અહીંયા તો મેથ્સ તમારા કોલેજ એક્ઝામમાં આવવાનું છે. મેથ્સ ભણશો, જનરલ એપ્ટિટ્યૂડ ભણશો. ઠીક છે, આ બે તમારા 30 માર્ક્સના સબ્જેક્ટ હોય છે, બંને મળીને 30% તમારો આ સિલેબસ છે. તો આ ભણશો, પછી તમે ટેકનિકલ પણ ભણી લેશો. તો જ્યારે કોલેજમાં ટેકનિકલ ચાલવાનું છે એના પહેલાં તમે ગેટમાં ભણી લીધું ટેકનિકલ બધું જ. ઠીક છે, તો લોસ કોઈ નથી. અગેન આ નંબર છે 9879387738, આના પર કોન્ટેક્ટ કરો ને પૂછી શકો છો. ઠીક છે, તો થેન્ક યુ વેરી મચ ફોર ધીસ વિડીયો એન્ડ મેક્સિમમ લોકો સાથે શેર કરજો અને આ વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. ઠીક છે, ચાલો, થેન્ક યુ વેરી મચ.